ઉપરથી હળવદના અને હાથ બાર લઈને ખેડૂતોને ડીઝલ ભરાવવા માટે અપીલ કરે છે પેટ્રોલ પંપવાળા. અને જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે સરકાર કોઈ હાથ બારની કંઈ જરૂર નથી પડતી. અત્યારે ખેડૂતને હેરાન કરવામાં આવે છે અને હાથ બાર હોય તો જ 50 લીટર ડીઝલ આપવામાં આવે છે. 450 રૂપિયા 50 લીટરના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ. એટલે એવો કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ યા દે હે એટલે ખેડૂતની મજબૂરીનો ગમે એ લાભ ઉઠાવે. ફાયદો હાલ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો જે છે આપણને વધુ જોવા મળતા હોય છે કે મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર ખેડૂતો તેની સાથે વાહન ચાલકો છે એ લાઈનો લગાવીને ઊભા હોય છે પેટ્રોલ અને ડીઝલ લેવા માટે થઈ. આ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો હળવદ હાઈવે ઉપર ભારત પેટ્રોલિયમ છે ત્યાંનો આ વિડીયો છે. જોકે ઘણા બધા પંપ સંચાલકો છે એ પણ હવે ઘરના નિયમો જે છે એ લાગુ કરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ બે વિડીયો છે એ તમને પછી બતાવવાના પણ છે મિત્રો કે તમે જોઈજો કે ખેડૂતો જે છે ખેડૂતોને અત્યારે વાવણીનો એનો સમય છે, ખેડૂતોને ડીઝલની જરૂરિયાત હોય કારણ કે ટ્રેક્ટર ચલાવવું ફરજિયાત છે. તેની સાથે ટ્રાન્સપોર્ટ ઉપર પણ માઠી અસર છે કારણ કે ડીઝલ જે છે એ પૂરતા પ્રમાણમાં મળતું નથી ને એના કારણે જે છે એ વાહન ચાલકો લાઈનો લગાવીને ઊભા હોય છે. ઘણી જગ્યાએ તો પેટ્રોલ પંપ બપોરના સમયે રાત્રિના સમયે બંધ પણ કરી દેતા હોય છે. આ ભારત પેટ્રોલિયમ જે હળવદ હાઈવે ઉપર આવેલો છે મિત્રો, ત્યાંથી આ ખેડૂત મિત્રોએ અમને વિડીયોને જે આપ્યા છે એટલે આપણને લાગી રહ્યું છે. અને પંપ સંચાલકો જે છે એ 7 બાર લઈને આવે તો એના ઉપર કહી રહ્યા છે કે 50 લીટર ડીઝલ આપે છે. અને ડીઝલ આપ્યા પછી 350 થી 400 450 રૂપિયાનું 50 લીટર ડીઝલની સાથે સાથે એક ઓઇલનું ડબલું પણ ફરજિયાત લેવું પડે છે. અને આ ઓઇલનું ડબલું 350 થી 400 રૂપિયા સુધીનું આ ડબલું આવે છે ઓઇલનું. અને આ ઓઇલનું ડબલું પણ ફરજિયાત લેવું પડે. હળવદનો જે જાગૃત યુવાન છે, આ યુવાને જ્યારે આ વિડીયોને બનાવ્યું, પંપ સંચાલકના જે મેનેજર છે એને વાત કરી એનું એવું કહેવાનું થયું કે ભાઈ અમે ફરજિયાત જે છે એ ડીઝલ સાથે ઓઇલ નથી દેતા. તો ડીઝલ સાથે ઓઇલ ફરજિયાત નથી દેતા તો પછી ખેડૂતોને શા માટે કહી રહ્યા છે કે ભાઈ 7 બાર લઈને આવો ને પછી તમને ડીઝલ મળશે ને એ પણ 50 લીટર. અને 50 લીટર ડીઝલ સાથે તમારે એક ઓઇલનું ડબલું પણ જે છે એ ફરજિયાત લેવું પડશે. જોકે વિડીયોને સામે આવ્યો ત્યાર પછી પંપ સંચાલક જે છે એ કહી રહ્યા છે કે પરાણે નથી આપ્યું, જેને પાછું દેવું હોય પાછું આપી દો ઓઇલ. તો જ્યારે લોકો ઓઇલના ડબલા પાછા આપે છે તો પછી આ જ ભાઈ પાછા એમ કહે છે કે ભાઈ અમે ડબલામાં ને એમાં ઓઇલને ડીઝલને અમે નહીં આપી. તો હકીકત પરિસ્થિતિ મિત્રો એ છે કોઈ ખેડૂતને 20 લીટર કે 25 લીટર કે 50 લીટર ડીઝલ આપે છે કોઈ પંપ ઉપર તો ખેડૂત માની લીધું કે કોઈ ડબલું કે કેલબોકી લઈને ન જાય ને ટ્રેક્ટર લઈને ત્યાં જાય તો 20-25 કિલોમીટર દૂરથી જ્યારે ખેડૂત ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ ઉપર આવે છે તો પછી એનું અડધું ડીઝલ તો એમાં ભરી જવાનું છે. એટલે ફરજિયાત કેલબામાં કે એમાં ડીઝલ લેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. અને આ પરિસ્થિતિ હળવદના મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપરની છે અને ઘણા બધા પંપ સંચાલકો અત્યારે પોતાની મનમાની પણ ચલાવી રહ્યા છે. પરંતુ આ પંપ સંચાલકોએ ન ભૂલવું જોઈએ કે આ પરિસ્થિતિ થોડા દિવસ માટે ખરાબ છે, કાયમ આ રીતના પરિસ્થિતિ રહેવાની નથી. તો તેની સાથે અમુક પંપ સંચાલકો છે એની સાથે અમે 2 દિવસ પહેલાં વાત કરી હતી. તેમનું કહેવાનું પણ એ થતું હતું કે ડીઝલની જે આપણને સ્ટોક જેટલો મળે છે હળવદને, કારણ કે 37 જેટલા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા કંપનીના પેટ્રોલ પંપ કાર્યરત છે. તો એક પંપ સંચાલકે નામ ન દેવાની શરતે કીધું હતું કે ભાઈ જેટલો ડીઝલનો જથ્થો આપણને હળવદને મળે છે એટલો જ અત્યારે પણ મળે છે. જો કે અત્યારે લોકોમાં એક એવી અફવા છે કે ડીઝલને નથી મળવાનું, આવતા દિવસોમાં ભાવ જે છે એ વધી જવાના છે. એટલે ખેડૂતો જે છે એ કહી રહ્યા છે કે સંગ્રહ કરી રહ્યા છે. એના કારણે ડીઝલનો સ્ટોક જે છે 3 દિવસ ચાલતો તો એ હવે માત્ર 4 થી 6 કલાકમાં ખૂટી જાય છે. એના કારણે ડીઝલની થોડી શોર્ટેજ સર્જાઈ છે. જે જગ્યાએ જ્યાંથી અમે ડીઝલ મંગાવીએ છીએ ત્યાં પણ 3-3 દિવસે ટેન્કર આવે છે, કારણ કે ત્યાં પણ અત્યારે એટલી બધી સ્પીડ છે. જે જથ્થો કહી રહ્યા છે કે 3 દિવસે ખૂટી જતો તો એ જથ્થો અત્યારે 4 થી 6 કલાકમાં ખૂટી જાય છે. અને એના કારણે પણ જે છે એ આ સમસ્યા સર્જાઈ છે. જોકે મહત્ત્વની વાત એ છે કે 20 આપો, 30 આપો, 50 લીટર આપો, પરંતુ ખેડૂતો 7 બાર લઈને આવે છે, 7 બાર બતાવે પછી એને તમે 50 લીટર ડીઝલ આપો છો તો તેની સાથે તમે એક ઓઇલનું ડબલું પણ એને ખેડૂતોને લેવા માટે ફરજિયાત મજબૂર કરો છો. તો પછી આ બધું તો ન હોવું જોઈએ. ભલે 50નું 40 દો પણ ઓઇલ ખેડૂતને જોતું નથી શા માટે આપો છો? અને તેની સાથે ખાતરમાં પણ આ જ પ્રશ્ન છે મિત્રો. ખેડૂતો જ્યારે ખાતર લેવા જાય તો એને ફરજિયાત બીજા ખાતર લેવરાવે છે. એક બાજુ કૃષિ મંત્રીની એવું કહે છે કે ના અમે બીજું કંઈ ફરજિયાત નથી, પણ ખરેખર ગ્રાઉન્ડ ઉપર આ પરિસ્થિતિ છે. અંતે જે ભોગવવું પડે છે એ ખેડૂતોને સામાન્ય લોકોને જ ભોગવવું પડે છે. કોઈ મોટો માણસ છે એને તમે ડીઝલની લાઇનમાં નહીં જોવો, એને ખાતરની લાઇનમાં નહીં જોવો, એને ગેસના બાટલાની લાઇનમાં નહીં જોવો. આ બધું જે ભોગવવાનું છે એ સામાન્ય પબ્લિકને જ ભોગવવાનું છે. અને હવે જોવાનું એ છે કે આ લાઇનોમાં ઊભા રહેવાનો રોગ છે એમાંથી લોકોને ક્યારે મુક્તિ મળે છે. પેટ્રોલ પંપ ઉપરથી હળવદના
અને હાથ બાર લઈને ખેડૂતોને ડીઝલ ભરાવવા માટે અપીલ કરે છે પેટ્રોલ પંપવાળા. અને જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે સરકાર કોઈ આ હાથ બારની કઈ જરૂર નથી પડતી. અત્યારે ખેડૂતને હેરાન કરવામાં આવે છે અને હાથ બાર હોય તો જ 50 લીટર ડીઝલ આપવામાં આવે છે અને 50 લીટર ડીઝલ હારે એક ઓઇલનું ડબલું આપવામાં આવે છે. ફરજિયાત હે? પહેરું વેવડે ફરજિયાત એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું. એક ડબલું દે ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં? પૈસાનું 450 રૂપિયા 50 લીટરના બે થાય 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ. એટલે એવો કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ હે નહીં દે હે. એટલે ખેડૂતની મજબૂરીનું ગમે ત્યાં કણે ગમે એ લાભ ઉઠાવે. ફાયદો ચોખ્ખો ફાયદો હે. તો કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે. ડીઝલ નથી દેતા. ડીઝલ વિના ખેડૂત છે ને આમાં શું કરવાનું અને કામ થવાનું એમ કે 50 કે 25 કિલોમીટર થી આવીને ટ્રેક્ટર લઈને આયા મેર આવે. નહીં, એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટરનું તમારે ઓલું ડબલું દેવા ડીઝલ જોતું હોય તો 1 લીટરનું ડબલું ફરી ગયા. ડીઝલ ના પડતી. એટલે આની શું કિંમત છે પાછી? 360 નું પડે 5000 નું લીટર 4 લીટર પડ્યું. એટલે ખેડૂતની ગમે એ તમ તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશે. ડીઝલ નથી આવતું. કોણ હે મેનેજર? કોણ? 49 લીટર ડીઝલ આવે હે 49 ખેડૂતને મજબૂરી છે હાકવાનું એટલે બીજા એક હાલત નહીં. આ 50 લીટર એટલે કાંઈ નું કહેવાય હવે એટલું તો. વાહન લઈને તમે આવો તો વાહન 30 કિલોમીટર ત્યાં લઈને આવે તો મેર આવે. 31 દે 50 આવા જવામાં એમને મેનેજર કોણ હે? રમેશ સાહેબ મેનેજરમાં બોલો. આપણે આજે 50 લીટરની જે ડીઝલ આપે એની પાછળ જે ઓઇલનું ડબલું ફ્રીમાં આપો કે પછી એના પૈસા અલગથી વસૂલો? એટલે કેમ એવું ઉપરથી છે? કેમ? એટલે કઈ રીતના છે? હવે જરૂર હોય પણ ત્યારે એ ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધાને ડીઝલ આપો હો તમે, ડીઝલનું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ લ્યો. 400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારેના ખર્ચો ને એમ. એ લીટર જેટલું ડીઝલ છે ને એટલું આપ્યું અને એના હારે 1 લીટર ઓઇલ આપ્યું. અને અને એના આ પૈસા વધારે નથી લીધા. જે ભાવ છે એને 10 ઓછા લીધા છે. 10 રૂપિયા ઓછા લીધા એ કઈ તમારે કઈ ઓલું નથી. અને આ તો અત્યારે જેટલા જે કસ્ટમર ઉભા છે ને એટલું ડીઝલ હતું ને એટલું આપી દીધું. બરોબર, એની ચીઠી અપાઈ ગઈ. હવે આ બધાની બીજી ગાડી આવશે ત્યારે જશે. હા, એ તો વાંધો નહીં, તમે આપશો. પણ અત્યારે જે આ ફરી ગયા તમે એક ડબલું પકડાવો હોય 50 લીટર ડીઝલની પાછળ, એનું શું કારણ? એમ ઓઇલ વેચાય કંપનીનું એટલા માટે. એટલે કંપનીના ફાયદા હાટાનથી તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે. કોને નથી ઓઇલ લેતું? પાછું લાવો. નો જોતો પાછું હાલો પૈસા જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો. પાછું દઈ દો. હા દઈ દે. હાલો દઈ દે. અને પેટ્રોલ સીસામાં નથી નાખી દેતા. આ પેટ્રોલ સીસામાં નાખતા ન. હા, એ તો વાંધો નહીં. બંધ કરી દો ડબલામાં ડીઝલ એનું ડીઝલ બંધ કરી દો ભાઈ. હા, તો વાંધો નહીં. ખેડૂત બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે. અહીંયા નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને. શું ખબર છે? તો આ તમે ડીઝલમાં ન આપો તો તમે હું ખેડૂત ડીઝલ પૂરા આવે તો કેટલું ડીઝલ ભરીને આવે? હા, ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય. પેટ્રોલમાં બરોબર છે. લાઈનમાં જે આવે ને એને ડીઝલ આપી. લાઈનમાં જે આવે અને જેટલો વારો આવે એનો ડીઝલ આપી. હા, પણ આ તમે ડીઝલ આપો, બધું કમ્પ્લીટ કરો, પણ આ જે ડબલું આપો ને એ ખોટું. ના, એ બંધ કરી દે બસ. હા, બસ. જે લેવો ન લેવો હોય તો ન લઈએ બસ. ના, રેડી. નહીં લે. ભાઈ, જેને ડબલું ન લેવું હોય ને કોઈ દેતા નહીં. બરોબર, ફરજિયાત નથી. હા, ભરવાની ના પડતા અમે ખેલબામાં નથી ભરતું ડીઝલ બંધ કરી દેવું. આ ઓલા ભાઈ આપ્યું. આ ઉભા હા, વાંધો નહીં. પાછું આપી દો. ના ખોટે ખોટું યાર.